ઓને કોઈ ખબર જ પડતી નહીં લે ઉઠાય એવો ચાપી નીકળી જ જાય છે ખબર જ પડતી નહીં હા ઓને ઊંધો કરી દેવો હોકા ડોવાના ખાટલામાં તો વંઢો ચનેલો બે અશ્વની શરમ નહીં ને આ તો ખબર કાઢવી પડે લે ઓને સાપરો જવા દે મને આ તો ઊંધો જ કરી નાખવો લેવા ખાવા કરતી તે મને ભૂઈ નાખ્યો ચમ હા મેં તારું બગાડ્યું કોઈ ધંધો જ નહીં લે તારા હા આખો દા ઊંઘી જ રહેવાનું હોય એમ કે મને હારે દે તું તે હું તો મારું ખેતર હતું હું ગમે તે ઊંઘું તારો ના દેવા એ તો ફોન ના કરે આપડે બધા શેઠા પાડી તો નીચ ઝઘડા કરવા આવું એવું થોડું ચાલે તો શરમ નહીં આવતી બે ઓશોની શરમ પેલા એમ કે છે કેમ એવું કર્યું તારા ખેતરમાં ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી તારે? હું તો આગળ શાંતિ તો ઊંઘી રહ્યો એટલે હજુ છે લે ખબર નહીં પડતી તને લે મને મારા બે હાલમાં પડે લાગે તું અડે છે મને તું હજુ કને હા અરે તું મને આનું હજી એમ કહું તો તું એ મને ભૂયું લે નાખે તાન અરે હજુ તો આપણે લે હજી તું પછી ભૂઈ પડ તે મને વાઘ ગુનાગર ભૂઈ કેમ નાખ્યો તું ફેર કેમ ચાલી પણ ફેર તો પછી ચાલે જ પડે તને મારા એ મને મારી ઊંઘ કેમ બગાડી અરે ઊંઘની વાત ચો કરી પણ તું ચા પીને તરત હવારે વેલા નીકળી પડી એટલે એટલે પણ મારા ખેતરમાં કોમ ચેલું બધું હોય જો આ બધું એંડા મેંડા ચેલું વાયો મુએ આ તો ખાલી બોનો ખાલી તારો બોનો કેમ આખો દારો ઊંઘનો ગાલો જ જોઈ ખાટલામાં પડી જ રહી છી તું અલે ના કાલ તો ખાસું કોમ હતું એટલે હું ઊંઘી રહેતો અરે તું જજી હોય તું જજી યાર તો ચોક્કસ જવું પણ મારું લે યાર મને સમજાવો થોડું કેમ અરે એવું નતું હું ઊંઘી રહેતો ને અરે મને આખો ખાટલો જ ભૂઈ નાખી દીધો રોજ મોહીને એકલું આ ફરી હુઈ રહ્યો હે હા એટલે સવાર ઉઠે તરત બઈ ચાપી નીકળી જ પડે ખેતરમાં આવું થાય પણ ચા પીને તો નીકળું જ ને મારા ખેતરમાં પેલા યાર લે જે સીધા પાડોશી અમારે પાડોશી સીધા પાડોશી તમારા ઘરના ચોકાડે હા ઉભા જો પેલા ખાટલો સીધો કરો દે આ ખાટલા બે આ બે યાર તો પેલા ગુજરાતી આજુ કરી હા મારું ભોજન બધું નાખ્યું અને તો ભૂઈ હવે ગન પૂછતા ને એમ બેવાનું તાત બી તમે તો તાર બે જઈ એટલે મારી ઊંઘ બગાડ્યું અને આવે તારનો હું એમને આવ દે બી એમ હજે તમે બેઠો રોજ રોજ હુઈ રહ્યા તમે એવું ને પાણી પાણી પીવડા આવ્યો છે તો જગ રહ્યો જો લઈ આવ મને તો માથામાં બહુ દુખાય યાર તેને હેકા નાખીને આવું કે માથું દુખાય માથું આજ નોકરી નહીં છે ને તે જતો હોય તો અમારા વાદે ઓલા ઘેર બે રહું આ તું બે એક ખોટે કે મણી ઓ મણી એ નહીં બોલા કેમ ના રેવાની તમે બે જણા રોજ રોજ બાગ કરવા દે આના કારણે રેવાની કોને પણ ભૂઈ નાખે એટલે મને કોઈ કાઢ્યા તો એને નહીં ગમતું તમે રેવાનું મને સમજાવો યાર હું ને મારો દારો ઉગે ને ચા પીને શિખર આઈએ જ આવી જાય ઊંઘવા આખો દારો ઘંટો યાર હવે તો બેના અને મારી બરાબર નો નહીં મારો ખાલી રોઈ છે કેમ રોવે ભાઈ અમે ચાપી તો કહ્યું મન તો યાર મન ના માર્યો યાર મન ના માર્યો કાલ પણ કરો ખાલી ખોટા અરે નહીં યાર શું કરું મને મારે વાતો કરી મને તો વપરાતું એ નહીં કોણ ના મેં કાઢો કોણ માં એકબીજાની ખોદની કરવા આવ્યા કે સમાધાન કરવા આવ્યા તમે ખોદી કરવા જાય મેં તો પગમાં આ મહેમાન આવ્યો ચા તો પીવડાવો કરવાનું ચાય આ પેલું કોનું ઓહ આ તરબૂચ કોણ તરબૂચ કો કહેવાય નહીં તરબૂચ ના પપૈયો પપૈયો આ હું એ આવ્યો આ તો આ પપૈયા ચેલું આવ્યું થિયેટરમાં અને મને તો કશું ફૂંકી ખાવા નહીં રાખ્યું થિયેટરમાં આપણે જવું ને ખેતરમાં લગન ખેતરમાં એટલે માટે જો કા બધું હોય ને પાપડી બાપડી બધું આવ્યું ચેક કરતા કેવું હોય ઓવા પાવ લઈ જાય તો લઈ પાવ જોવા જજે ખાલી પપૈયું ખાવું પડે બાપરે તો આ મોટું એ તમે સાપે કરતા નહીં સાપ ના કરે છોકરો ચેલો આવે ખેતરમાં આ તો મારા ભોની માટે આવ્યો બધું મારો એક મિત્ર હા એને સારું ભાવ ઓ વડો કેવાય પણ આ તો મારા ભોની માટે આવ્યો મારા ભોની ને હાકો ના નાખી આ તો પપૈયો જ ઉઠાઈને ઘેર લઈ જવો આખું ઉખેરી વડો કેવાય ને શું કેવાય મને તો આને કાકડી વાય રેન્ડમ કોઈ ખબર પડતી નહીં એવું નહીં જો હું તમને કહું
મને મારાથી જલન થાય ઉત્તર બોલો યાર, તમે રાગડી બોલો યાર. એટલે મારાથી જલન થાય. હું કાકરી બાકરી બધું વાવું છે, હાથે વાવું છે, એને નહીં ગમતું. હા. એને લઈ જવા થાય ને છોકરો ઓલે એકલે. મને આ કાઢ્યો હા કાઢ્યો. તમારા માટે તો ના લઈ મારા જજો. એમ પેલા એક આનંદભાઈ છે ને, મારા ઓવે. ભાઈબંધ ખાસ મિત્ર આનંદ, ઓવે. એને ખાવાનું હોય પપૈયું, એને સારું ભાવે. એ કાકરી બાકરી જોઈતી હોય તો લઈ જજો. દવા કરવા થાય ને પેલો પોતા આવે ફોન ને. કરું આનંદ ને, હા ફોન કરીને બોલાવો એક લેતા લે તમે. ના અત્યારે નહીં. ખાલી તો પાકવા દો થોડો. ખાલી મેં જોયું તો જાય. ના ટોકાઈ જાય તો શું કરવાનું? કોણ લાગતી નહીં યાર. વાપરો તમે હા વાપરો. હા. ઓને જોઈને તો મને ઊંઘ આવે યાર. કેમ યાર? તાન આ મને હાલતો નહીં કે યાર કાચું. આ હું જોઈને જો આ કેવું દેખાય જો પાકું ને. જો એ બતાવું યાર. ચાલો બતાવું જો. જો પાકું રહી જો. જો અને આ બધું યાર આ બધું નાખી દે કાપી કાપી. એ તો હું કહું ખબર ખબર છે કોઈ લેવાનું તો લે. બે લેટવા આયા. છે કોઈ બે લેટવા આયા આજ તો શીખર. મારે તો હરખાઈ જ નહીં આવવા દો. મને અહીંયા આનંદભાઈ ને યાર ખાવું હતું બોલાવો પણ ખાલી આવા જ દો ખાલી ચેક કરવા. બાપાઈ મારે તો બધું લઈ જાય. મારે તો બોલાવીને આખું છે. પણ બોલાવો બરાબર. આમાં મારે તો કારો દુપટ્ટો બાંધવો પડે ને હારે વાની નજર નિહાળી યાર. હાલો. મારે તો બાપાઈ ઉકાઈ જાય. હા તમે ફટાફટ એક રંજો તમારે પેલું ખાવું ને તો મારું મને નોર્મલ આવડતું નહીં. પપૈયું બપાયું ઓવા હા. એ તું હાલો. તો આને બોલાવો. હું કેવું કહેવાનું એને? આ લોકોને મારે શેતાની તમે પથારી એક કરાવો ફટાફટ બે હાથ આવો. હા. લાગે આ રીલે સાંભળાવો. હારે રાતે ઉઠાઈ જાય લાગે આખો પપૈયું. એટલે એવું આવો. લેટવો હસી કર. આ જોઈ કન બોલા કરે. 10 જણ ભેગા ના કરાવે. મને એવું જ લાગે યાર. જો બે હાથ મેં ફોન કરવા એને ફોન કર્યો. હા ફોન કર્યો બે હાથ એને. ચમ જોવું હોય નહીં યાર. તે જોવો તો આ જોઈએ. કિલોના 100 રૂપિયા લઉં પડે. એ 500 રૂપિયા તો એ ભાઈ યાર પૈસા તો નહીં પૈસા તો ના. હું ઉડાડી મારે. એમ તો કોઈ 50 વીઘા જમીન હોય લે. હાથતાની યાર જમીન હે? જમીન હો. બરોબર. પણ જો એ ભાઈ ને એક નંબર ભાઈ એરો ભાઈ હો. એવું હે? ગમે તે હોય તો વાંધો નહીં ને આવા દો પેલા તો ભાઈ આવો 5 મિનિટ રાખશે. કોઈ વાત કરીએ. તે- બરોબર. ત્યાં દિલુભાઈ બપૈયું આવ્યું કોઈ ખાવા દેતા નહીં. જઈએ તો ઝઘડો કરે. આ તો ઝઘડો કરી જ લેવો. તો દિલુભા હા હવે નવા સરથી મુહૂર્ત કરીએ. નવા સર માગું બસ સ્ટાર્ટ એ વાતને ભૂલી જો આવો. તો હું તો ભૂલી જ જવું ને. રાખું ને આવો. મારે જોવું પડે તમે. એટલે યાર દિલુભા હા બોલો. બપૈયું લેવા આવી યાર. બપૈયું એટલે હું તો વાત બપૈયાની નેઠવાડ તો ને પાવ બીજું બપૈયાનું લઈને આવ્યો કે બપૈયું હાલો. મારે તો બપૈયું આવ્યો આમાં જયરો બૈરો ઉપર નાખવો પડે ને કે મારે તો બપૈયાનો લાગે ઘેર કોઈ ખાવા જેવું નહીં. ડોક્ટરે કીધું બીમાર પડ્યો તો કે બપૈયું ખાજો. એવું તો ભાઈ તમારે 1-2 આપી જ દેવાના. હા મને આવજો. આમાં એટલે ડૉક્ટરે કીધું ડોક્ટરે કીધું. તો મારે એક કામ કરો ને. હજુ તમે બપૈયાનું તો મને કીધું પણ ખોટું મને શરમમાં ના લાગશે. બપૈયું તો મને કોઈને નહીં હાલતો. યાર આવું ચોખ્ખું ના પાડશો ને યાર. અને એમાં હું તો શું કરું તાને. આમાં ચોઈ લાવતા હું બપૈયું. મને બજારમાં મળે. બજારમાં પણ પૈસા ના જોવો ભાઈ. પૈસા વાત સાચી પણ એ માં તો દવા માટે આવ્યો. હું કરું મારે. તે દવા માટે જ લેવાનો એ મારે. પણ આ તો હરીભા હે ને કોઈ નહીં હાલતા. એક નંબરનો કંજૂસ છે. કંજૂસ આપણે બેટી વાર લઈએ. મોટા એ લેવા જ આવ્યો હતો પણ એ મને હાલી. હું આને નહીં યાર તમારે હાલ છે. મને તો ના લઈ યાર. મને તો સારી રીતે ઓળખાઈ રહે. બરોબર. મને ઓળખે આવી રીતે યાર. તને ઓળખતા પણ તને નાખી હું તમને ઓળખ લઈ ગયો. એટલે તમને ઓળખ થઈ ગયો લે. એટલે તમે તરબૂચ કહું બપૈયું. હા બપૈયું ભૂલી જ જો આવો. સેમ ટુ સેમ હા, યાર. પપૈયું. તો વાત કરી લો. આપણે વાય કરીએ આપણા ઘેર યાર. દિલુભા તમારે બપૈયું તો આપવું જ પડશે. બપૈયું તો મારે આમાં તમને આમાં હું હોય ને તમને આલું તો આ ભાઈ કે મને કેમ ના આલ્યું. અને મને તેમ ના હાલી. વાત કહું હા તમે મને હે ને તે હંતાઈને આપી દેજો. તો વાત સાચી. તમે અત્યારે બપૈયાનો પ્રોગ્રામ કેન્સલ રાખો. હતા ને પછી એ તો આ હતું ને પછી આપજો તારું હતું ને. તો હવે અમે થોડા દાડા હું વિચારું પછી આલું તમે. વિચારું નહીં યાર પછી ચોખ્ખું કરી દો તો ના પાડ્યો તો ના પાડ દો. એ હું લઈ આવું બીજા તો લઈ આવેલો ભાઈ હરીભાઈ.
નકા અરે મારે સીધા પાડો છે હું આની શરમ નહીં રાખતો. તે એની તો ના રાખો, તમારે ગમે તે ચોક ના બનતું હોય તો ના રાખો, અમારી તો રાખો ને. તો એમાં વિચારીએ તમે, બીજું તો કહીએ. સારી વાત હતા. સારું તો આમાં તમારે જવું હોય તો જો તા. ના બેસીએ થોડી વાર, કંઈક વાતો કરીએ ને થોડી વાર. સુખ દુઃખની વાતો કરીએ. હા, ચાલે. પછી જઈએ. કેવું ચાલે? તમારે શાનું કોમ પડ્યું બધા? એટલે યાર બીમાર પડ્યો તો ડોક્ટર કે બપૈયો ખાજે. પણ બપૈયું ખાવાની કોઈ જરૂર જ નહીં. મને ડોક્ટરે એવું કીધું ખબર હે? કે બપૈયું ખાજો. પણ મેં બપૈયું ખાધું જ નહીં, હું તો બપૈયાનો પોદો ખાધો, તેમાં તો મટી ગયું. પોદો નહીં, એમાં તો બપૈયું આલજો. એટલે વાના એમ કીધું કે બપૈયાનો રસ કાઢી પીવાનો. તે પોદાનો રસ પીવો બરાબર, હું એ એવું જ છું ને તાને. પોદાનો રસ પહેલી વાર વાપરી છે. એકદમ ને પદાર્થ મને કે છે પદાર્થ તમને નીકળે. અરે પોદો જઈને મિક્સરમાં દળીને પછી થોડું પાણી વેડીને પી એ જવાનું. બધો ભૂખો જાય મિક્સર માં તો આરે પોદા નહીં યાર. ના ના આ જુઓ પેલા જોઈ લો. બપૈયા પેલા તો જુઓ. પછી વધારે મોઢું પડાય, શરદી થઈ જાય, ઘરી આવે એકલી. હરી ના આ તો આ ખાટું પોદો લઈ જાઓ, લેજો હવે તો. થાય. હું ચાખું પાડો મને એ મોઢું ફાટી જાય, બે નસવાની મોઢું વાયકન. એ બપઈ એ પોદાની એ બે વાયકન. શું ચાખવા દે બપ્પાયું પાડો. એ મૂર્ખો હ. એક નંબર હે ભાઈ યાર. હરી ભાઈ એક નંબર હે યાર. આ તો બપૈયું જ જોવો. ખાયું મેં કોઈ યાર. બપૈયું તો મારામાં થોડા પણ હું કહું તમારે ના આલવું હોય તો કહી દો, તો ભાઈ આરે ખેતર વાઈ દે, એના ભાગનું એક ખેતર બપૈયાનું વાઈ દે. લ્યા લે એક નંબર હે યાર. બપૈયા બહુ મહેનત થાય, તમે કયો પણ મારા આવડામથી આવરું કરાવમ ચેલી 2 વર્ષ થયો. મને વાવતો નહીં 4 યાર. વાર કરશું પણ વાઈ દે તમે ના અમે વાસી પોતાની જમીન ઉપર. આમાં હું કોઈને નાતો નહીં પાડતો, પણ હું વસ્તુ કોઈને નહીં હાલતો. શું કરવું? મારે રાતે ઊંઘે ને એટલે આપણે ચોરીને જતા રહીએ. બરોબર. લ્યા વાત કહું મને ભેગો લેજો બરાબર. તને નહીં લેવાનું. લે મારે જરૂર રહી એટલે તો હું આવું હું ચારનો ભણે આ તો બપૈયા લેવા આવ્યો, આમાં શું કરવાનું? આપણને નહીં હાલતા ને કોઈને બપૈયું. થાકું ના તમારે બપૈયું આપવાનું કે નહીં? હું વિચારું ભાઈ કોણ ફોન કરે. તો ભાઈ હારે ઘેર ફોન જતા- કરજો, તમને તો ઘેર જવું તાન. નંબર તો નંબર લીધો પણ અડીબાનો. એ તો નંબર તો મારો જોડે પડ્યો. આવજો તાન. હા બે વાગે મને તો ઊંઘવા દે શાંતિથી. આ તો કરબલ કે કરબલ. કરો ઊંઘવાની યાર. જો તમે એ મને તો ઊભો થવા દે. આ કોક આવે જો. અને આમંત્રણ આવીને તો નહીં આવે બપૈયું લેવાનું. મુझे કોઈને આમંત્રણ નહીં આવ્યું. આવી મતે મતે યાદ આવી બધા. નીલુબા હા તમે કોણ હો? એટલે મને ઓળખતા નહીં લે. ના ભાઈ. જૂનો મિત્ર લાગે. હા તમારો કોણ લે તમારો મિત્ર તમે અલે મને ખબર હોય તો માથા ટોકા આલે પડી જાય તો ભૂઈ એટલે મને જ ખબર. હા હેલો પાડોશી તમારો પાડોશી? બીજો પાડોશી હું તો પાડોશી રાખતો જ નહીં. એટલે બાજુ પાડોશી બાજુમાં ખેતર ના બાજુ ઓળખ્યો કે નહીં? ના મારો વિચાર નહીં આવતો. મને એવું લાગે ટોકા આયા ને એટલે ભૂલી ગયો ના, તો બે હાથ છોડી. હા બે હાથ છોડી મેકો બોય બે હાથ તમે છોડી. ઓળખો ને? તો આને મુએ પહેલી વાર જોયો. મને તો લાગે અરે મને હવારે મારો દારો બગાડ્યો લાગે. એ બપૈયું લેવા જ માટે આવ્યો લાગે. મારે બપૈયાનું કોઈ કરવું પડે એમ. મેન્યુ બેન નાખવું પડે ને કે મારે તો બપૈયું ઉકાઈ જાય. હું કહું મને ઘેર જવું હોય. મોકલી દેવું. હવે નીકળો તને તમે. હવે તને આવજો તને. કના આવજો હાથ દાંત મિલાવવું પડે ભાવ. અમારો રિવાજ છે યાર. આમાં બપૈયું લેવા ના આવતા ને એમાં નહીં યાદ કરે. બોલા મેમન મજામ ને મજા મારા ખેતરમાં આવવું હોય ને તો કોક હાલવાની આશા રાખવાની, પણ કોઈ લેવાની આશા નહીં રાખવાની. અમારા રિવાજમાં એવું હોય કે અમે હાથ મિલાઈ એક થી નીકળો તાન. જે હું તો બપૈયું લેવા આવ્યો તો અને આરે તો બપૈયું હાલશે નહીં. કોક તો કરવું પડશે, વેઢી વારવી જ પડશે અમને. કોક તો કરવું પડશે. હવે એમ જોઈએ બહુ કહું દિલું બા ખબર હે? આ બધો જવું છે બહાર. આ બધો ચેત્યાનો જ ઓનો લાગે. ઓને જ મને લોકોને શીખવાડીને જ આવ્યો કે એના ખેતરમાં બહુ આવ્યું હોય કાકડી બાકડી બધું, એટલે તેમાં મને તો ઓના ઉપર ડાઉટ પડે. મારે ઓના જ લુગડો કરવો પડે. હું કહું દિલું બા હા બોલો હું કહો. આ તો બપૈયાની ના પાડી એમાં શું કરવું પડશે? કોક તો કરવું પડશે. કાકડી વાઈ છે ને, કાકડીમાં ગેટો બેટો બકરો ફેરવી નાખવો પડશે. અને બપૈયું તો રાતે ઉઠાઈ લેવું પડશે. બપૈયું નહીં આખું સોર જ ઉઠાઈ લેવું પડશે. દિલુભા હા આપણે ત્યાં જઈએ
તમે બપૈયું હાલતા હી નહીં. બપૈયા તો હું કોઈ શરમ જ નહીં રાખતો નું હાલું તમને. એ તો શરમ તો પછી કાલે જોઈએ હેડો. બપૈયું રેત આને તમારું. હું મારા શેઠા પાટોટીની શરમ નહીં હા ના રાખતા. એ તમારું બપૈયું રેત આનંદ તમે રાખશો ને. બપૈયું હુંડી હું કાઢી નાખું તમારું. તમે જુઓ ખાલે. તમે આવજો તાર. હાલો મળીએ તાર મહેમાન. દિલુભા જઈએ તાર જઈએ. હા હા જો 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 આ તો પેલા યાર ફોન માથામાં લાગે ટીવી પર મારી લાગે. ટોકાલી દેખી કેમ હેલ્મેટ થઈ ગયું લાગે. હેલ્મેટ થઈ ગયું હેલ્મેટ. ઓ ખારું બોલીને જાઓ ને. હું સારું બોલીએ કયો. વધુ નહીં નેકરો તમે આવજો. હારું આવજો તાર. આપણે શું કરવું આ તો બધા પપૈયા માટે જ ફરફર કરી. તું એમાં આજ તો નૂતરો ના હાલ તો બધો કોનો નૂતરો તું તો તાર ખેતરમાં કરી નહીં વાતો પણ મારે પેલા પાડવું. હે આ તો મારું નો મારી નૂતરો મૂતે કરી. આ તો મતે મતે હેડે આવી બધા. ના તું એક વખત કરીને આજે લાવો. ને આ રસ્તા મને નજર લાગી જાય પપૈયા. તને મારાથી જલન તો આવે ને કે આરો કમાઈ જાય ને હું રહી જાય એવું થાય. એવું નહીં મને. તાર હું ને હા. મારા કોમ થી આવ્યો તો પણ આ બધા હેડે આવી નવરા બધા. લે પણ તું એ વાવતો હોય તો બી વાય ને બે ખેતર વાયો આખો. હું આવ્યું પપૈયા કાકડી ને મકઈ. અમે તું જાય યાર તું મારા એકન હોધો ને પછી તો તો આમાં જેવું ખબર હે? હા. તો વાવા તો તારે બધા આલવી પર ના અરે કશું ના મળે પછી માર તો રોવાના દારા આવી. અને રો તાર માર તો આ થોડું માર્કેટમાં ભરાવું તો મારે તો પૈસા આવે 150 વીઘા જમીન વાવો ને તમારે કશું કોઈ લેવા દેવા હા નહીં. પણ 150 વીઘા મારા મજૂરી કેટલી થાય કેટલી થાય? તાને કેટલી થાય? એમાં 2 લાખ મળે એમાં તો મારે 1.5 લાખ રૂપિયા તો ખર્ચામાં જાય 50,000 રૂપિયા તો પરાને મળે મને. એટલે કશું કમાતા જ નહીં ભાઈ. કશું ના કમા ઉપરથી મારે તો જાય આ બધું ફેક ના કર્યો મારો અમુ યાર. આ તમને ચેલું મળે જમીન માંથી તમે કેજે. મારે તો બધા શેઠિયા જ છે. હું શેઠિયા બધા શેઠ જ છે ઘેર ઘેર. અરે આ તારી બપૈયો છોડવા જ પર હેડ તો આ બાપા ઓલે લઈ જાઉં. કઈ લેતો હોય તો બાપાયું અરે હું તો કોઈ બેહી નહીં દેખા ભાઈનગર કઈ લેવાનું વસ્તુ લેવો હોય તો મારા ખેતર માંથી. હારું અરે જોઈ આવ્યો તું મારા થપ્પડ મેલ્યો થપ્પડ પર ચમ મેલ્યું. હું બપૈયું તોડ દો પપૈયું તારા અહીંયા પૂછી લેવાનું. આ તો એક નંબર કંજૂસ છે. કંજૂસ ભાઈ કંજૂસ. ઓહો બોલ સમ છોકરા માર કરી. એટલે હું એને બાપાઈ આલો ના નહીં તો છોકરા માટે તો હું એવું નહીં રાખતો પણ કઈ લેતો હતો તને ચમનું સમજાવું આવું. એટલે આપણને આજ પૈયું અને બપૈયાની ચોરી કરી કાલ ચેરી અને બીજી ચોરી કરે. હું તને કઈ થાક્યો એ છોકરું હ અને એને દાદા ઓલે લઈ જાય. પણ દાદા ઓલે હું વાયકર નતો બે આવ્યો મારા સાપરા આવ્યો તો હું એને બપૈયું ના લો. પણ તમે બે વાતો કરતા હતા હું તો કહું આ બેના નહીં. અરે એને ને જો તારે બપૈયું લેવા ને તો મને કઈ લઈ જવાનું કાકડી વાવીએ ખેતરમાં પણ આવી તો કોઈ ચોરી નહીં કરવાની. તો હવે તારે ને આવવાનું ને પેલા 10 વખત મને પૂછવાનું કે હું લાવું છું પપૈયું. હવે કીધું ને હવે બપૈયું તોડી આપો. એટલે કાચું જો ને પકાવો તો મેલ્યો હતા. પણ કાકડી તો તોડી આપો. કાકડી હા. કાકડી જાય અંડમ હું એક જ લેજે પાવો. ચોકન જાઉં જાઉં. હું કહું હવે હા. આઈન કોઈ છોકરો ને આઈન તો દેવાનું નહીં. એટલે પણ એવું નહીં એટલે એને આપણા ખેતરમાં કે કઈ લેવું સારું આજે હું એને બપોરે લેવાનું કીધું હોય ને હા. તો કાલ ચેરી કોઈક પડ્યું હોય ને તો એને લેવાની દોન જ થાય. બરોબર. એટલે હંમેશા કરી છોકરાને ને બહુ પેધો નહીં પાડવાનો. કાકડી તો ચોય હાથ નહીં ખાલી ફૂલ જ. હું એટલે વાઈ એ તને દેખાતું નહીં. અરે ખાલી ફૂલ જ નભો ખાલી બતાવ. અને ખાલી ફૂલ જ વાવ્યું ને તારું એટલે કાકડી વાઈ હું કાલે જ વ્યા નહીં. હવે તો મને જ ખાટલા બી આવે છે બે કૂટો. તો અમે એક કામ કરે આ પેલબારના ભાગમાં તારે જઈ આવવાનું જા અમે. આ જોતા આવું. એટલે આ છોકરો એ જબરદસ્ત કરી. આ છોકરાને વસ્તુ આલવો ને તો કઈ ના આલવાનું નકર આજે આપણા ખેતરમાં હારી લીધું હોય ને તો કાલ બીજું લઈ જાય. હવે હું કહું હા સંસ્કાર હારા આલવા પડે છોકરાને. તાર પેન્સિલ કરવી પડે એટલે કોઈ ચોરી જ ના કરે. કારણ કે છે દિલુભાઈ ચોય હા નહીં તમે કાલ કાલી હું કે હોય યાર. એટલે કાકરી વાને કેમ નહીં મળતી મારતો તાન પેલા છોકરા હાલ જ એની જતા. તમે એક તોરી આવજો જજો ઉભા થઈ. બતાવો છો ઉભા તમે. થઈને તોરી આવો. પણ મારા હતા જવા એવું નહીં અંદર. એમ કે ને ચોખ્ખું ચોખ્ખું કહી દે કે કાકડી સાઈ નહીં ખાલી ફૂલ જ વાયા. બોલ જ હા એ તો તું અત્યારે ઘેર જાય તો હું લઈને આવે તાર માટે કાકરી. હે ઓ જા આ જવું તાર. તો હું કહું દિલુભા ખબર હા ઘેર જઈને ટાઈમ થઈ ગયો હોય દેખો આમાં વાગવામાં તો જો કમ્પ્લીટ ને 4 વાગી જાય. હા મારે ભેંસો દોવાની
બેસો દોવાની ઓહો, મંજે આજે કોઈ. તમે જોતા ને હવ. અને માં આજ તો આવું કરતા નહીં હું ઘેર એટલે મારી ઊંઘ ના બગાડતા તે આમાં કેવું ખબર હા આ છોકરાને માર નહીં કરવાનું, તારથી તું દોતી લઈને ઊંઘવું કઈ નહીં કરવાનું. સવારે વહેલા વહેલા ચા પીને ઉઠીને તરત નેકળી નહીં પડવાનું. પણ મારે આદત છે નહીં વહેલું આવવાનું હવે વાંધો નહીં, એ બધી વાત જવા દે. હા વાડીમાં બપાઈ બધું સાફ થઈ જાય વહેલો ના આવું તો તો મિત્રો મનોરંજન માટે હતું.